હલો. હલો. હા બોલો. હા, અંબાડા ગામના સરપંચ બોલો છો? હા જયસુખભાઈ. હા હવે તમારો કંઈક એક ઓડિયો કંઈક વાયરલ થયો હે. શેનો બોલો ને. કંઈક ઓલા ભાઈ કંઈક પાણીની મંદિરમાં માંગણી કરે છે ને તમે લેટર પેડ આપવાની ના પાડો છો. હા હા રેટોપેડ ની ના પાડું. પેલું ગામમાં અમારે પૂરું નથી થતું. હવે એ બે ગામમાં પાણી એ પ્રશ્ન મારો નથી. હમ એ પ્રશ્ન મારો નથી. પાણી પહોંચાડો કે ન પહોંચાડો ઈ. હા હા મારો પ્રશ્ન ઈ છે, હું રાજકોટ શહેર અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન નમન ગોહેલ બોલું છું. હા બોલો. કઈ વાંધો નહીં બોલો ને. હવે એમાં તમે અનુસૂચિત જાતિ માટે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો છે. હે અનુસૂચિત જાતિના વ્યક્તિ માટે ગેરબંધારણીય શબ્દનો તમે ઉપયોગ કર્યો છે એમાં. હા અમે ઉપયોગ જ નથી. મેં એમ કીધું કે ભાઈ અહીંયા પાણી નહીં આપી. ભાઈ અમારા ગામમાં પૂરું નથી થતું. અહીંયા ટીંબે તો લાઈન નહીં આવે મીઠા પાણીની. હા, એમાં તમે પાણી આવતું નથી એટલે આ સીધું એમાં તમે એક શબ્દ એવો બોલ્યા છો જે ગેરબંધારણીય છે અને કાયદાની જોગવાઈ મુજબ એ શબ્દ બોલાતો નથી. શું બોલ્યો? બીજું કઈ બોલ્યો જ નથી. તમે રેકોર્ડિંગ સાંભળો એમાં તમે શું બોલ્યા કે અહીંયા લાઈન નહીં આપી પહેલા ઈ તો કોઈ સંજોગે તમારા ગામમાં પૂરું નથી થતું. હા ઈ નહીં, મંદિરે નહીં આપી. બીજું તમે શમશાન કે કઈ સમાજનું શમશાન છે એમાં તમે શું બોલ્યા? હા અહીંયા એમ કે ઈ ભલે નહીં બોલ્યો. હા કે અમારા ગામની હરિજનની શમશાન હતી ને પહેલું અહીંયા અમે પાણી ગામના હિસાબે એમ કે અંદરના માણસો અમારો ઈ ઓલો રિયો આપણે નાથાભાઈ એને કઈ નથી એમ કે અત્યારે નાથાલાલા પૂરું નથી થતું. પણ ઈ તમે જે શબ્દ બોલ્યા ને ગેરબંધારણીય શબ્દ છે. એ જાહેરમાં બોલાતો નથી. ઈ હશે તમારું. પેલું એવું નથી કેતો ઈ ન બોલાય. ઈ તમારો શબ્દ સાચો હોય. હું એમ નથી કેતો ખોટો હોય. હા એટલે તમે ભલે તમારો જે મેટર હોય તમે જે વાત કરતા હોય એની અમારે કોઈ લેવા દેવા નથી. ઈ સાચું હોય ભઈલા. એમાં તમે સાચા હો. તમને કહું ભઈલું મેં બીજું નથી કરવું. મને તમને કહું કે આપણે કેમ અમે ગામ છે અમારું અંબાડા. અરે ઈ પ્રશ્ન નથી. હું તમને જે કહું તમે સાંભળો. તમે જે શબ્દનો ઉપયોગ કર્યો ને ઈ શબ્દ ખોટો હોય. સાચું હોય. ઈ ગેરબંધારણીય શબ્દ છે. એમાં ફરિયાદ થાય. ઈ સાચું થાય. હા ના સાચું હોય. હા સાચું હોય તમારું. ઈ શબ્દ બોલ્યો. હા અને તમે સરપંચ ઉઠીને તમને કાયદાનું નોલેજ ન હોય ઈ બરોબર ભઈલું. પણ હું તમને કહું અમે હું ગામમાં રહેતા હોય ને એટલે અમે એવી રીતે રહેતા હોય એટલે એવી રીતે વાત અમે કહી દઈએ કે અમે કોઈ અમારા મંદિરે ચડવા એમ નહીં કે અમે કોઈ દી અમારા ગામનો હાજીમાંથી બોલાઈ ગઈ છે. શું કેવું કહેવાય આપણે અનુસૂચિત જાતિ કહેવાય. શું કહેવાય? અનુસૂચિત જાતિ. અમારી ઘરે સોફા માથે બેહીન જયારે આવા પ્રશ્ન બને ને એટલે અમને આવા જ જવાબ આવતા હોય. તમે ભેગા થાય છે અમે ભેગા ફરી. તો તમે કયો અમારા ગામમાં 4 જણા છે ને એની હારે હું તમને વાત કરાવું. અરે જયસુખભાઈ બોલ્યા. મારે કોઈની હારે વાત નથી કરાવી. કાયદાની જોગવાઈ મુજબ ઈ ગુનો બને છે એવા શબ્દનો તમે જાહેરમાં ઉપયોગ ન કરી શકો. હું તમને એમ કહું છું. તમે 100% સાચા હો. એમાં હું તમને કઈ એમ નથી કેતો કે તમે ખોટા હો. હા હવે તમે બોલીને પછી એમ કહો છો કોની હારે વાત કરવાનું, ઉની હારે વાત કરવાનું. એટલે એમ નહીં કે હું આ બોલ્યો હોય કોઈ મને ખબર હોય ને હું આ માટે બોલી ગયો હોય ને કઈ નબળું બતાવા એવું ભઈલું કઈ નથી. એટલે હું તમને એમ કહું કે જે અમારા ગામના રહ્યા એની હારે તમને વાત કરાવું તમને વ્યવસ્થિત જવાબ આપશે કે ઈ માયલી વાત ન હોય. અરે ઈ માયલી વાત નહીં. તમારા ગામના પ્રશ્ન નથી. સમગ્ર સમાજને અપમાનિતજનક શબ્દ છે આ. તમારા ગામ પૂરતો નથી. સાચું હોય ભઈલું. તમારા ગામને એ પોહાતું હોય ને આ શબ્દ તમારી સમાજને તોય અમને નથી પોહાતું એટલે તમારે આ બોલાય નહીં એમ હું તમને કહું છું. ના સાચા હો તમે 100% ન બોલાય ભૂલ કહેવાય. હા 100% સાચા ભાઈ. હા એટલે બીજી વખત આવું ધ્યાન રાખજો. આવા શબ્દનો જાહેરમાં ઉપયોગ ન કરતા. 100% ભઈલું ન થાય. બરાબર. અને એક વિડીયો બનાવો નકર હમણાં બધાના ફોન તમને મનશે આવવા. ભઈલું આવું વિડીયો મને બનાવતા નથી આવડતું. શું કરું? હા વિડીયો નથી બનાવતા આવડતું. બોલવાનું ન હોય. વિડીયો બનાવીને કહો ભાઈ કાલ મારે આજે વાતચીતમાં ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ થયો તો એ મારી ભૂલ છે. ફરી વખત આવા શબ્દનો ઉપયોગ નહીં કરું. આવો વિડીયો બનાવીને મને મોકલો. સાચું હોય તમારું. મને હું ભાઈસ્થાન ગામના સરપેટ કોક છોકરાને જુવાનિયાને ચાલુ કરાવીને મોકલો હોત ને તોય થાત. સમજ્યા? નથી કે ન કરવાની ગણતરી. એટલે ગમે તેની પાસેથી વિડીયો આવો બનાવીને મને વોટ્સએપ કરો. નકર તમારો આ ઓડિયો છે ને બધે ફરે છે. બધાના ફોન આવશે.
બરાબર. કાંઈ વાંધો નહીં, હું કોઈ મોકલી દઈશ તમ તારે. હા ગામમાં જઈ અને કોક એવો જુવાનીઓ હોય ને હા એના ભાઈ મોક કરાવી દઉં. હા એટલે એમાં કહેજો ભાઈ હું અમારી બે વચ્ચે જે આ વાત થઈ હતી એમાં ગેરબંધારણીય શબ્દનો મેં અજાણતા ઉપયોગ કરેલો છે એ બદલ હું માફી માંગુ છું. ફરીવાર આ શબ્દનો ઉપયોગ નહીં કરું. પાકું પાકું. બરાબર. હા પાકું. હા મોકલો મને. આ નંબરમાં મોકલું ને? હા આ નંબરમાં. હા તો ભાઈ વાર લાગશે હો. કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? 2 કલાક વધીને લાગશે. 2 કલાક. કાંઈ વાંધો નહીં, બપોર પહેલા મોકલી દેજો. હો હા 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 હા. ભલે ભલે. હું સરપંચ બોલું છું. કાલે મારે પાણીના પ્રશ્નના હિસાબે શબ્દો બોલાઈ ગયા છે અનુસૂચિત જાતિના, તો એના બદલે હું માફી માગું છું. કોઈ પણ સમાજને કાંઈ તકલીફ પડી હોય તો હું 1 વાર નહીં 100 વાર ભાઈ માફી માગું.